બનાસકાંઠા જિલ્લામાં આજે વિરોધ પ્રદર્શન, એસટી કર્મચારી મંડળ પગાર પંચને લઈ ખફા, કોંગ્રેસ નહેરુની ખંડિત પ્રતિમાને લઈ જૈન સમાજ અનોપ મંડળથી ખફા। દિવાળીના તહેવારો નજીક આવતા ભેળસેળિયાઓના થઈ રહ્યા છે પર્દાફાશ। ચંડીસર જીઆઈડીસીમાં સતત બીજા દિવસે ઓઇલ મિલ પર દરોડા। ખેલ મહાકુંભની થઈ શરૂઆત। ડીસામાં જિલ્લા કક્ષાની યોજાઈ હોકી સ્પર્ધા। લાખણીમાં ખોખો અને વોલીબોલમાં બાળકોએ બતાવ્યું જોહર। કમ્પ્યુટરના કીબોર્ડ પર આવેલા 2 બટનનો હોય છે ખાસ। લાખણીમાં દિવ્યાંગે બનાવી દીધું રમકડાનું જેસીબી। તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે 7મા પગાર પંચની ભેટ આપવામાં આવી હતી। કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી આ ભેટને લઈ સરકારી કર્મચારીઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળતો હતો, જેને પગલે આજે બનાસકાંઠા એસટી કર્મચારી મંડળે પણ 7મા પગાર પંચને લઈ પોતાના ઇરાદા સાફ કરી દીધા છે। એસટી કર્મચારી મંડળનું જણાવવું છે કે સરકાર દ્વારા 7મા પગાર પંચની જાહેરાત ભલે કરવામાં આવી હોય, પરંતુ એસટી વિભાગે નિગમમાં આવતા હોવાના લીધે છેલ્લા 33 માસથી હજુ 6ઠ્ઠા પગાર પંચનો વધારો પણ તેમને મળ્યો નથી। કાયદાકીય આંટીઘૂંટી દૂર કરી સરકાર તાત્કાલિક 7મા પગાર પંચનો લાભ એસટી કર્મચારી મંડળને આપે તે આશયથી આજે એસટી કર્મચારી મંડળ દ્વારા પાલનપુરની એસટી વિભાગીય કચેરી ખાતે કર્મચારી મંડળના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। આજે રોજ એસટી કર્મચારી મહામંડળ અમદાવાદના આદેશ અનુસાર ગુજરાતના તમામ વિભાગોના અંદર સૂત્રોચ્ચારનો કાર્યક્રમ રાખેલ હતો। આ કાર્યક્રમના અંદર કર્મચારીઓને, નિગમના કર્મચારીઓને હજુ સુધી 6ઠ્ઠા પગાર પંચના અંદર ઘરભાડાના એરિયસના 33 મહિનાની તફાવતની રકમ પણ નથી ચૂકવાઈ, જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓને 7મું પગાર પંચ પણ અમલ કરી દીધું છે। નિગમના કર્મચારીઓના અંદર રોષની લાગણી છે। અમે અત્યારે આ કાર્યક્રમ આપ્યા બાદ એ જ અમે કરવા માગીએ છીએ કે કર્મચારીઓના અંદર એક અસંતોષની લાગણી ઊભી થયેલ છે અને એને મેં વાચા આપી છે। અમે અમારા મેનેજમેન્ટના સામે નહીં પણ આ સરકારને જગાડવાનો, નિંદ્રાધીન સરકારને જગાડવાનો પ્રયત્ન હતો અને સરકાર સત્વરે જાગી જાય। દિવાળી જેવા અમે મુસાફર જનતાને જરા પણ હેરાન કરવા માગતા નથી અને અમારો આંદોલનો જે અમારા મહામંડળ અનુસાર હશે તે અમારા મુસાફર જનતાને જરા પણ અડચણ નહીં થાય એ રીતના અમારા આંદોલન હશે અને દરેક કામદારોના અંદરની રોષની લાગણી એક પ્રગટી છે એ અમે બહાર લાવ્યા છીએ અને અમે આ સરકારને, નિંદ્રાધીન સરકારને, નિગમના કર્મચારીઓને 33 મહિનાનું ઘરભાડું જે નાણાં ખાતામાં ફાઇલ પડી છે એ રીતે સત્વરે આવે અને દિવાળી પહેલાં ચૂકવણું થઈ જાય અને 7મા પગાર પંચની ટૂંક સમયના અંદર જાહેરાત નિગમમાં કરી દે એવી અમારી માગણી। ડીસા શહેરમાં તાલુકા પોલીસ સ્ટેશનની સામે આવેલી જવાહરલાલ નહેરુની પ્રતિમાને ખંડિત કરવા મામલે બનાસકાંઠા કોંગ્રેસ વિફર્યું છે। ગત વર્ષે ડીસા નગરપાલિકાની કોંગ્રેસની બોડી દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન સામે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની પૂર્ણકદની પ્રતિમા મૂકવામાં આવી હતી। ત્યારબાદ હમણાં 15 દિવસ અગાઉ આ પ્રતિમાની નીચે લગાવવામાં આવેલી તકતીઓને ઉખેડી દેવામાં આવી હતી। તે સમયે પણ સ્થાનિક કોંગ્રેસ દ્વારા આ બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને આવું કૃત્ય આચરનાર સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ 1 માસ જેટલો સમય વીતી જવા છતાં આ મામલે કોઈ જ કાર્યવાહી ન થતાં આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી ગઈ હતી અને આ બાબતે આવેદનપત્ર પાઠવ્યું હતું। જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ કરવા પહોંચેલા કોંગ્રેસ નેતાઓમાં જિલ્લા પંચાયતના સદસ્ય પોપટજી દેલવાડિયા, ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલકુમાર શાહ, નયનાબેન, રમીલાબેન સહિત અન્ય કાર્યકરોએ હાજર રહી આ ઘટનાને પગલે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો। આજે અહીંયા જે લોકો કલેક્ટર કચેરીમાં આવેદનપત્રો માટે આપવા માટે આવ્યા છે એ 1500થી અધિક ઘરોની વસ્તીના બાળકો, સ્ત્રીઓ, યુવાનો, વડીલો સૌ એક સાથે આજના દિવસની એમની મજૂરીનું કામ છોડી અને એમના હક અને અધિકાર માટે અહીંયા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે। આ લોકો 1947ની સાલથી આ એ જ જગ્યાએ રહે છે। એ જગ્યાનું નામ પણ આજે પણ નહેરુનગરના નામથી ઓળખાય છે। 1978માં જે સરકાર હતી એ સરકારે એમને પ્લોટો પણ ફાળવી આપેલા, પરંતુ આ એટલી ગરીબ પ્રજા છે કે એમને એમના પ્લોટોનો 1 રૂપિયો ચોરસ મીટરે ભરવાનો હતો, એ 1 રૂપિયાની સગવડ પણ એમની પાસે નહોતી।
જ્યારે એ લોકો 1 રૂપિયો ભરવા માટે સક્ષમ બન્યા ત્યારથી છેલ્લા 40 વર્ષથી આજ સુધી એમની સરકારમાં એકમાત્ર રજૂઆત રહી છે કે અમને જે પ્લોટો ફાળવી આપવામાં આવ્યા હતા એના અમે અત્યારે પૈસા ભરવા તૈયાર છીએ, તો અમને એ પ્લોટો ફાળવી આપો. જ્યારે સરકાર કહે છે કે આ માટે રાજીવ ગાંધી યોજના અત્યારે અમલમાં છે. રાજીવ ગાંધી યોજના કેન્દ્ર સરકારે અમલમાં મૂકી, એનો હેતુ એકમાત્ર એ હતો કે જે લોકો પાસે છત પણ રહેવા માટે ના હોય. એનો હેતુ એવો નહોતો કે જે લોકો પાસે છત છે એ છત પણ છીનવી લઈ એમને બેઘર કરી દેવા. જ્યારે 70 વર્ષથી આ લોકો એ જ ઘરોમાં રહે છે, એમને અગાઉ સરકારે પ્લોટો પણ ફાળવી આપેલા છે અને આજે એ લોકો એ પ્લોટોની રકમ ભરવા માટે પણ તૈયાર છીએ. એટલે એમને ન્યાય મળી રહે એ હેતુથી અમે સૌ એમની લડતમાં ન્યાય મળે એ માટે સાથે જોડાયેલા છીએ અને અહીંયા કલેક્ટરશ્રીને પણ અમે સરકાર વતી આ લોકોને જલ્દીમાં જલ્દી ન્યાય મળે, વહેલામાં વહેલી તકે એમના ઘરસાલના પ્લોટો મળી રહે અને બાળકોને સ્ત્રીઓનું હંમેશા એ જ જગ્યાએ ભરણ પોષણ થઈ રહે એ માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને અમને આશા છે કે સરકારશ્રી આ ગરીબની વાત જરૂર સાંભળશે અને એમને ન્યાય મળશે. 1947માં ડીસા નહેરુનગર ટેકરા ઉપર જ્યાં ગરીબ લોકો વસવાટ માટે આવેલા એ ટાઈમે જવાહરલાલ નહેરુએ એમને આ જમીન ગ્રાન્ટ કરેલી. સરકારશ્રીનો એની પાસે ગ્રાન્ટનો હુકમ પણ છે, પરંતુ જે તે વખતે આ ગરીબ પ્રજાને અધિકારીઓને પૈસા આપેલા પણ અધિકારીઓ સરકારના રેકર્ડ ઉપર જમા લીધેલા નહીં અને કીધું કે અમે તમને પાવતી મોકલાવી દઈશું, પાવતી મોકલાયેલ નહીં. એ કારણે જ શરતભંગ થયો છે, બીજી કોઈ ગરીબોની કોઈ કશુંના કારણે શરતભંગ થયેલ નથી. અને સરકારે હજારો લોકોને ઇન્ડિયામાં દરેક જગ્યાએ આ રીતે જમીન ફાળવી હતી, દરેક જગ્યાએ આ રીતે રહેઠાણ આપ્યું હતું, દરેકનું કાયદેસર થયું. ફક્ત ડીસાનું કેમ કાયદેસર ન થયું એ પણ એક પ્રશ્ન છે. અને સરકારે હજારો એકર ખેતીની જમીન જો શરતભંગ થઈથી રીગ્રાન્ટ કરે છે અને ઉપદન લેશે તો આ પણ એ નિયમ પ્રમાણે ઉપદનના ટોકન લઈ અને એમને રીગ્રાન્ટ કરી અને જે લોકોના કબજા મુજબ એમને ગ્રાન્ટ કરી દેવી જોઈએ. 2000 પરિવારોનો આ કુટુંબ રખડી જાય છે, એમના બાળકોનો અભ્યાસ બગડશે. આજે આ લોકો સવારે મજૂરી જાય, સોજી લાવે ત્યારે રોટલા ભેગા થાય છે અને આવા લોકોનું જો ગરીબ લોકોનું આ દેશમાં, આ રાજ્યમાં, આ ડીસામાં જો આવું થશે તો પછી ઇન્ડિયામાં શું થશે? અને જો આ સરકાર પણ ઊંઘતી હોય તો જાગે અને આ 2000 કુટુંબના ગરીબોને બેલમાં આવી જાય. છેલ્લા કેટલાક સમયથી અનોપ મંડલ અને જૈન સમુદાય વચ્ચે આંતરિક વિવાદ ચાલી રહ્યો છે અને અત્યારે હવે આ વિવાદ સપાટી પર આવી ગયો છે. તાજેતરમાં જ ડીસા શહેરમાં નીકળેલી અનોપ મંડલની શોભાયાત્રા દરમિયાન કોઈ શખ્સ દ્વારા બાંટવામાં આવેલા પરચાઓને લઈ જૈન સમાજ રોષે ભરાયો છે. આ પરચાઓમાં જૈન સમાજ વિશે ખૂબ જ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હોવાના લીધે જૈન સમુદાયમાં નારાજગી જોવા મળી રહી છે, જેને પગલે આજે પાલનપુર ખાતે આવેલી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી પર આયજાનના પ્રમુખ હાર્દિક હુંડિયા આજે જૈન સમાજના આગેવાનો સાથે આ ઘટના વિરોધમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરી હતી. વિશ્વની અંદર જોવા જઈએ તો જૈન ધર્મ એક હિન્દુઓનો ગૌરવ લેવા જેવો ધર્મ છે અને જૈન ધર્મની વિરુદ્ધ જે અનોપ મંડળે જે કાર્યવાહી હમણાં થોડા દિવસ પહેલાં ડીસાની અંદર કરી, જેનાથી અમારા જૈન સમાજના દરેક પૂરા દેશના સંઘોને બહુ મોટી આઘાત પહોંચી છે. જૈન ધર્મ એક એવો ધર્મ છે કે જેની અંદર કદાચ વિશ્વમાં એનો જોટો જડે એમ નથી. અમે આજે એસપી ડૉક્ટર નીરજ બડગુરુ સાથે ઓલ ઇન્ડિયા જૈન જર્નાલિસ્ટ એસોસિએશન તરફથી એક વાર્તાલાપ કરવા માટે આવ્યા હતા કે અનોપ મંડળ જે પ્રમાણે કાર્યવાહી કરે તેની પર સખતમાં સખત કદમ લે અને એમનામાં જો ખરેખર હિંમત હોય તો અમારી સાથે આવીને બેસે અને એમણે જે વાતો રજૂ કરી સમાજની સામે એ અમારી સામે પ્રૂફ કરીને બતાવે. અને એસપી સાહેબે ખરેખર અમને ખૂબ સરસ રિસ્પોન્સ આપ્યો અને અમારું આખું આ પત્રકાર સંઘ અત્યારે એમની વિરુદ્ધમાં જેટલી પણ અમને જે પ્રૂફો મળશે અમે પોલીસને આપવું અને જેટલી પણ કાનૂની કાર્યવાહી જે પ્રમાણે થશે એ પ્રમાણે અમે દરેક લોકો લડવા તૈયાર છે અને આ જલ્દીથી જલ્દી વહેલી તકે આ બંધ થાય એ જ અમારી પોલીસ અધિક્ષકની એક વિનંતી છે. આ સંવેદનશીલ ઘટનાને પગલે બનાસકાંઠા જિલ્લામાં વર્ગ વિગ્રહની ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક પણ સતર્ક બની ગયા છે અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. તાજેતરમાં ડીસામાં જે 2 ફરિયાદ દાખલ થઈ છે, આમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે, આરોપીની ધરપકડ કરી છે. આ બાબતે પણ આજે જૈન સમાજના જે ડેલિગેશન છે એ મારાથી મળવા માટે આવ્યા અને કેટલીક વિગતો એમના દ્વારા જણાવવામાં આવી. એને પણ બધી
જે વિગતો છે અને જે પણ કોઈ ગુનાહિત કૃત્યો છે એને ઉપર કડકથી કડક કાયદાકીય રીતે પગલાં લેવાય એની બાંહેધરી આપી છે અને જૈન સમાજ દ્વારા પણ સંપૂર્ણ સહકાર આપવાની બાંહેધરી અપાઈ છે. ભારતીય સંસ્કૃતિમાં પત્નીએ પોતાના પતિ માટે અસંખ્ય સાહસો ખેડવા હોવાની ઘટનાઓ હયાત છે. એક સુહાગન સ્ત્રી માટે તેનો પતિ દુનિયાનો સૌથી મોટી દોલત હોય છે. ત્યારે દર વર્ષે આસોવદ ચોથના દિવસે સુહાગન સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે કડવા ચોથનું વ્રત કરતી હોય છે. સૂર્યોદય પહેલાં જ અન્ન અને જળનો ત્યાગ કરી મહિલાઓ આખો દિવસ ભૂખી અને તરસી રહેતી હોય છે અને મોડી રાત્રે ચંદ્ર દર્શન કર્યા બાદ પોતાના પતિના ચરણ સ્પર્શ કરીને પતિના દર્શન કર્યા બાદ જ પાણી ગ્રહણ કરતી હોય છે. આજે કડવા ચોથનું વ્રત છે ત્યારે રાત્રિના સમયે મહિલાઓ ચંદ્રોદયની પ્રતીક્ષામાં બેઠી હશે. આજે વિધિવત રીતે 9 વાગ્યે અને 14 મિનિટે ચંદ્રોનો ઉદય થશે, પરંતુ ક્ષિતિજ ઉપર આવતા ચંદ્રને લગભગ 9 અને 20 મિનિટ થશે. આ ઉપરાંત આજે ચંદ્ર ઈશાન દિશામાં એટલે કે પૂર્વ અને ઉત્તર દિશાની મધ્યમાં ઉદય થશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું દિવાળીના તહેવારો નજીક આવતા ભેળસેળિયાઓના થઈ રહ્યા છે પર્દાફાશ. ચંડીસર જીઆઈડીસીમાં સતત બીજા દિવસે ઓઇલ મિલ પર દરોડા. ખેલ મહાકુંભની થઈ શરૂઆત. ડીસામાં જિલ્લા કક્ષાની યોજાઈ હોકી સ્પર્ધા. લાખણીમાં ખોખો અને વોલીબોલમાં બાળકોએ બતાવ્યું જોહર. કમ્પ્યુટરના કીબોર્ડ પર આવેલા 2 બટનનો હોય છે ખાસ. લાખણીમાં દિવ્યાંગે બનાવી દીધું રમકડાનું જેસીબી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. રાજકમલ ફ્રેશ. રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે. સાથે સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે. રાજકમલ, રાજકમલ, રાજકમલ ફ્રેશ 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 ફ્રેશ. રાજકમલ ફ્રેશ પાલનપુર, રાજકમલ ફ્રેશ ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. સ્વાગત છે આપનું પ્લાસ્ટિક માર્ટમાં. ઘર વપરાશની દરેક પ્લાસ્ટિકની આઇટમોનો વિશાળ મોલ, જેમાં નાની ડોલ, દોડિયા, ડિનર સેટ, બાઉલ સેટ, પ્લેટ, ટ્રે, બરણીઓ, થર્મોસ, જગ, મોટી વોટર બેગ, પાણીની બોટલો, સાબુદાની, ટબ, બ્રશ, હેંગર, શોપકેસ, ગેસ સ્ટાર્ટર, કપડા માટે પીનો, કાચની બરણી, ગ્લાસ, બાઉલ, ચપ્પલ સ્ટેન્ડ, વાઇપર, ઇઝી મોપ, સુપડી, ઘોડિયા, પગ લૂછણિયા, હેંગર, કંપાસ, લંચ બોક્સ, પાટલા, આઈસ્ક્રીમ સેટ તેમજ જ્યુસર મળશે. સ્થળ પ્લાસ્ટિક માર્ટ, આધાર મોલ પાસે, શારદા સાડીની બાજુમાં, ચંદ્રલોક રોડ, ડીસા.
વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ગઢ પોલીસે બાતમીના આધારે ચંડીસર જીઆઈડીસીમાં રેડ કરી શંકાસ્પદ તેલના ડબ્બાના સેમ્પલ ફૂડ અને ડ્રગ વિભાગને સોંપી વધુ તપાસ હાથ ધરી છે. દિવાળીના તહેવારોની સિઝનમાં મોટી સંખ્યામાં અખાદ્ય તેલનો જથ્થો મોટી સંખ્યામાં બજારોમાં ઉતારી વેપારીઓ કાળી કમાણી કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ખેલ ખેલી રહ્યા છે અને આ ગોરખધંધામાં હવે કેટલાક નામાંકિત લોકો પણ સામેલ થઈ ગયા છે. ત્યારે ચંડીસર જીઆઈડીસીની પણ ટૂંક જ સમયમાં ડુપ્લિકેટ તેલ બનાવવાનું મોટું હબ બનતી જઈ રહી છે. જ્યાં મંગળવારે સાંજે ગઢ પોલીસે ખાનગી બાતમીના આધારે ચંડીસર જીઆઈડીસીના પ્લોટ નંબર 204ની શ્રી મહેશ્વરી સેલ્સ એજન્સીમાં કંડલાથી છૂટું ખાદ્ય તેલ લાવી અલગ અલગ ડબ્બાઓમાં ભેળસેળ કરીને ડુપ્લિકેટ તેલ બની રહ્યું હોવાની હકીકત મળી હતી. જેથી ત્યાં રેડ કરતા પામોલીન તેલ, સોયાબીન તેલ, રાયડા તેલના ડબ્બાઓના જથ્થામાંથી 5-15 કિલોના શંકાસ્પદ તેલના અલગ અલગ ડબ્બાના સેમ્પલ લઈને પાલનપુરથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અધિકારી PS પટેલને સોંપી ગઢ પોલીસે શ્રી મહેશ્વરી સેલ્સ એજન્સીના માલિક અને વડગામ તાલુકાના છાપી ગામના રહીશ ધવલકુમાર અર્જુનભાઈ મહેશ્વરી જણાવવા જોગ ફરિયાદ નોંધી છે. પોલીસે આ ફેક્ટરીમાંથી 5 કંપનીના તેલના નમૂના લીધા છે, જેમાં અમીરસ રિફાઇન્ડ પામોલીન, અમીરસ રિફાઇન્ડ સોયાબીન તેલ, અમીરસ રિફાઇન્ડ રાયડા તેલ, ફાઇકિંગ સોયાબીન તેલ, ગોકુલ રાયડા તેલના નમૂના લઈ વધુ તપાસ હાથ ધરી છે. સરકાર દ્વારા લાભાર્થીઓને સીધો લાભ મળે અને વચેટિયાઓની પ્રથા નાબૂદ થાય તે માટે પારદર્શી વહીવટી બનાવવાની દિશામાં ખૂબ જ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આવા જ પ્રયાસના ભાગરૂપે સરકાર દ્વારા હવે વયવંદના વૃદ્ધ સહાય પણ હવેથી બેંકમાં જ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સીધી લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં જ સહાય જમા કરવામાં આવશે. ત્યારે ડીસાના મામલતદારે આજે લાભાર્થીઓને અપીલ કરી છે કે દરેક લાભાર્થીઓએ ફરજિયાત બેંકમાં ખાતું ખોલાવી દેવું, જેથી કરીને તેમની સહાય સીધી બેંકમાં જમા થઈ શકે. તે માટે લાભાર્થીઓને 2 દિવસમાં પાસબુકની ઝેરોક્સ અને આધાર કાર્ડની ઝેરોક્સ લાવીને મામલતદાર કચેરીમાં રજૂ કરવાની રહેશે અને જો લાભાર્થીઓને બેંકમાં ખાતું ન હોય તો તાત્કાલિક બેંકમાં ખાતું ખોલાવવાનું રહેશે. સરકાર દ્વારા હવેથી સહાય સીધી બેંક ખાતામાં જ જમા કરવામાં આવવામાં હોવાથી આ બાબત લાભાર્થીઓને ગંભીરતા દર્શાવીને તાત્કાલિક પોતાના ડોક્યુમેન્ટ મામલતદાર કચેરીમાં જમા કરાવી જવા. સરકારશ્રી દ્વારા હાલમાં વયવંદના લાભાર્થીઓને માસિક રૂપિયા 400ની સહાય ચૂકવવામાં આવે છે. જે સહાય પોસ્ટ દ્વારા જે તે લાભાર્થીને ચૂકવવામાં આવતી હતી, પરંતુ સરકારશ્રીએ 1/9/2016થી આ સહાય જે તે લાભાર્થીના બેંકના ખાતામાં સીધી જમા કરાવવા સૂચના આપેલ છે. જે કામે જે તે લાભાર્થીના બેંકના ખાતાની ઝેરોક્સ નકલ તથા તેના આધાર કાર્ડની નકલ અત્રેની કચેરીએ રજૂ કરવા માટે વારંવાર લાભાર્થીને સૂચના આપવામાં આવેલ છે તથા રેવન્યુ તલાટી તથા મધ્યાહન ભોજન સંચાલક તથા પંડિત દીનદયાળ ગ્રાહકના સંચાલકો દ્વારા બેંકના ખાતાની પાસબુકની ઝેરોક્સ તથા આધાર કાર્ડની ઝેરોક્સ નકલ મંગાવવા છતાં લાભાર્થી આપતા નથી. પરિણામે તેમને માહે 2009થી ચૂકવવાપાત્ર રકમ ચૂકવી શકાય તેમ નથી. જો કોઈ પણ લાભાર્થી તેમનું આધાર કાર્ડ અને પાસબુક દિન 2માં અત્રેની કચેરી તેની ઝેરોક્સ નકલ રજૂ નહીં કરે તો માહે 2009થી તેમને મળવાપાત્ર સહાય ચૂકવવામાં આવશે નહીં અને તેના માટે તે લાભાર્થી પોતે જવાબદાર રહેશે. એના માટે કચેરીની કોઈ જવાબદારી રહેશે નહીં. ડીસામાં આજે ખેલ મહાકુંભ અંતર્ગત 2016 અને 2017ની જિલ્લા કક્ષાની હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હોકી સ્પર્ધામાં બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી આવેલી ટીમોએ ભાગ લીધો હતો. આ હોકી સ્પર્ધામાં યજમાન પદે ડીસાના સરદાર પટેલ હાઈસ્કૂલ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું અને સ્પર્ધામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. લાખણી ખાતે સરસ્વતી વિદ્યાલયમાં તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનો પ્રારંભ થયો હતો, જેમાં લાખણી તાલુકાની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. ખોખો અને વોલીબોલ સ્પર્ધામાં યોજાયેલ આ ખેલ મહાકુંભમાં આગથળાથી શ્રી ગુરુકૃપા સંસ્કાર વિદ્યાલયની બહેનો અગ્રેસર રહી હતી, જ્યારે વોલીબોલમાં પણ આગથળાના ગુરુકૃપા સંસ્કાર વિદ્યાલયના વિદ્યાર્થી ભાઈઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શાળાનું નામ રોશન કર્યું હતું.
આ પ્રસંગે તાલુકા સ્પોર્ટ્સ કન્વીનર JL રાજપૂત તથા CP એડ ટીમ સમગ્ર ખેલ મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરી રાજ્ય અને કેન્દ્ર સરકારનો ખેલ મહાકુંભના અભિગમથી વિદ્યાર્થી ભાઈ બહેનો શારીરિક સશક્ત બને અને મનનો વિકાસ સાથે બુદ્ધિ ખીલે અને દેશ રાષ્ટ્રના વિકાસમાં ખેલ થકી સમતોલ વિકાસ થાય તેવા આશીર્વાદ સાથે જિલ્લા કક્ષાએ રમતગમતમાં ભાગ લેવા શાળાના આચાર્ય શ્રી સુધીર ઠાકોરે વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. હવે ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. કમ્પ્યુટરના કીબોર્ડ પર આવેલા 2 બટનનો હોય છે ખાસ. લાખણીમાં દિવ્યાંગે બનાવી દીધું રમકડાનું JCB. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના RTO 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 26747. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનેટરી વેર, વરમોરા, ઓએસિસ, જગુઆર, એસ્કો અને અનુપમ જેવી સ્ટાન્ડર્ડ કંપનીના ઓથો ડીલર. અમારે ત્યાં વોલ ટાઇલ્સ, ફ્લોર વિટ્રીફાઈડ ટાઇલ્સ, પાર્કિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સ, વોલ પોસ્ટર ટાઇલ્સ, કિચન સ્ટીલ સિંક, ટેબલ ટોપ વોશ બેસિન, મેપલ બાઉલ વોશ બેસિન, વોલંગ ટોયલેટ ટબ, ઓરિસ્સા પાન ટબ, એંગ્લો ઇન્ડિયન ટબ, યુરોપિયન ટોયલેટ ટબ, સીપી ફિટિંગમાં નળ, બાથકોક અને શાવર. ઘર માટે ગ્રેનાઇટ, માર્બલ, કોટા સ્ટોન, પથ્થરની ફ્રેમો મળશે. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનેટરી, HP પેટ્રોલ પંપની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ 4 રસ્તા, ડીસા. રતન સ્વીટ માર્ટ, a house of quality. ડ્રાય ફ્રૂટ મિઠાઈ, કાજુ કતરી, કેસર પેંડા, થાબડી પેંડા, માવા મિઠાઈ, બંગાળી મિઠાઈ, રસમલાઈ, મોતીચૂર લાડુ, સ્પેશિયલ ગેવર, સ્પેશિયલ ગારી, મિઠાઈ ગિફ્ટ બોક્સ, ચોકલેટ ગિફ્ટ બોક્સ, ડ્રાય ફ્રૂટ ગિફ્ટ બોક્સ, ઇમ્પોર્ટેડ ચોકલેટ, હેન્ડમેડ ચોકલેટ. Ratan Sweet Mart, a house of quality. Sweets, namkeen and snacks. Ter Khushbu Shopping Center, Juni Civil Court ni Bajuma, Main Road, Disa. C-Mart. Ladies માટે બ્રાન્ડેડ ટોપ, લેગીઝ, કુર્તા, બ્રાન્ડેડ છે જીન્સ અને ટી-શર્ટ C-Martમાં. જેન્ટ્સના છે જીન્સ અને ટ્રાઉઝર્સની દુનિયા. હવે બદલીએ ફેશનની દિશા અને ચાલો C-Mart ડીસા. C-Mart. અમારી સ્પેશિયલ ઓફર ફક્ત ₹999માં 4 શર્ટ્સ અને ₹999માં 3 જીન્સ. જેન્ટ્સ, લેડીઝ તથા ચિલ્ડ્રન વેરમાં અદ્ભુત વેરાયટીઝ. વિઝિટ નાવ C-Mart, ફુવારા સર્કલની બાજુમાં, બનાસ બેંકની સામે, અપર ગ્રાઉન્ડ, સિટી શોપિંગ સેન્ટર, ડીસા. મોબાઈલ 9913916965 અને 9724010356. વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે વધુ સમાચારોમાં.
બનાસકાંઠા જિલ્લાની સૌથી લોકપ્રિય ન્યૂઝ ચેનલ એવી બીકે ન્યૂઝ ચેનલ તેમના દર્શકોને જિલ્લામાં બનતી તમામ ઘટનાઓની સાચી માહિતી આપતી આવી છે અને જિલ્લાની જનતાના દિલોમાં વસી ચૂકી છે. ત્યારે આજે આપણે વાત કરીએ થોડા સામાન્ય જ્ઞાનની. આજના સમયમાં દરેક લોકો કમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તમે ક્યારેય કમ્પ્યુટરના કીબોર્ડનું નિરીક્ષણ કર્યું છે? જો અત્યારે તમારી આસપાસ કોઈ કમ્પ્યુટર્સની કીબોર્ડ હોય તો તેને હાથમાં લો અને ધ્યાનથી તેની સ્વિચોનું નિરીક્ષણ કરો. તમે શું જોયું? ધ્યાનથી જોતા તમને ખ્યાલ આવશે કે કમ્પ્યુટર્સના કીબોર્ડ પર F અને Jની કી પર એક ઉપસેલો માર્ક હશે. હવે આ માર્ક કેમ મૂકવામાં આવતો હશે અને શા માટે કીબોર્ડના અન્ય બટન પર નહીં પરંતુ F અને J બટન પર જ મૂકાયો છે? તો સાંભળો, કીબોર્ડ પર F અને Jના બટન પર ઉપસેલો આ માર્ક ટાઈપિંગ કરવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. સામાન્ય રીતે પ્રોફેશનલ ટાઈપિસ્ટ કીબોર્ડમાં નહીં પરંતુ મોનિટરમાં જોઈ ટાઈપિંગ કરતા હોય છે. ત્યારે આ માર્કની મદદથી પ્રોફેશનલ ટાઈપિસ્ટ કીબોર્ડમાં કયું બટન ક્યાં આવેલું છે તેનું સચોટ અનુમાન લગાવી શકે છે અને તેના લીધે ટાઈપિંગ કરવામાં સરળતા રહે તે માટે કીબોર્ડ બનાવતી દરેક કંપનીઓ પોતપોતાની કંપનીના કીબોર્ડ પર F અને Jના બટન પર આ નિશાન મૂકતી હોય છે. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા પોતાના દર્શકોને આવી નાની તેમજ મહત્વની માહિતી મળી રહે તે માટે અમારા દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો છે. કુદરતે માનવીમાં અમાપ શક્તિનું નિરૂપણ કર્યું છે. કહેવત છે કે કુમળા છોડને વાળીએ તેમ વળે છે. લાખણીની સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતો એક સામાન્ય કુટુંબમાંથી આવતો લાલપુર ગામનો વિદ્યાર્થી અલ્પેશકુમાર દરગાજી પ્રજાપતિ, જે પગે થોડો દિવ્યાંગ છે, છતાં કુદરતે તેનામાં બાજી શક્તિ આપવામાં કોઈ જ કચાશ રાખી નથી. વેસ્ટમાંથી બેસ્ટની કહેવત પ્રમાણે તેના વિજ્ઞાન શિક્ષક હાર્દિકભાઈ પટેલના માર્ગદર્શનથી લાકડા અને વાપરાયેલ ઇન્જેક્શનની સિરીઝનો ઉપયોગ કરી નાનું રમકડા જેવું પણ અસલ JCB જેવું જ એક મશીન આ વિદ્યાર્થીએ બનાવ્યું છે. હમણાં જ લાખણી તેમજ થરાદ તાલુકાનો સંયુક્ત વિજ્ઞાન મેળો થરાદ તાલુકાના ખોડા ગામે યોજાયો હતો. તેમાં અલ્પેશ પ્રજાપતિ નામના આ વિદ્યાર્થીએ પણ ભાગ લીધો હતો. આ વિજ્ઞાન મેળામાં અલ્પેશે પ્રથમ નંબર મેળવ્યો હતો, જેને પ્રોત્સાહિત કરવા પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે. શાળાના આચાર્ય માવજીભાઈએ આ વિદ્યાર્થીની કોઠા સૂઝને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. આવા વિદ્યાર્થીઓને સારું પ્રોત્સાહન તેમજ જરૂરી માર્ગદર્શન મળી રહે તેઓ તેમના કામને સાચો રસ્તો આપી શકે તેમ છે. સમગ્ર સ્ટાફે આ વિદ્યાર્થીની આ ખંતને બિરદાવી હતી. તાજેતરમાં થરાદ, લાખણી અને વાવ તાલુકાનો વિજ્ઞાન મેળો માધ્યમિક વિદ્યાલય ખોડા મુકામે યોજાઈ ગયો, જેમાં આપણી શ્રી સરસ્વતી વિદ્યાલય લાખણીનો એક હોનહાર વિદ્યાર્થી અને ગામડાના અંતરિયાળ વિસ્તારમાંથી આવતો પ્રજાપતિ અલ્પેશકુમાર દરગાજી, જે લાલપુર ગામનો વતની છે અને જેણે એના વિજ્ઞાન શિક્ષકોની મદદથી એક JCB મશીન જાતે બનાવ્યું છે. એ JCB મશીનને ખોડા મુકામે વિજ્ઞાન મેળામાં લઈ ગયેલા, જ્યાં એણે જે JCB મશીનની એની જે બનાવટ છે, એની જે કરામત છે, એ એની પોતાની જાતે બનાવેલી વસ્તુ છે અને એના પરિણામે એને ખોડા મુકામે જ્યારે વિજ્ઞાન મેળામાં પ્રદર્શિત કરી ત્યારે એ લોકોએ પણ એ કૃતિને વખાણી અને એની પીઠ થાબડી એને આગળ વધવા માટેના આશીર્વાદ પણ મળ્યા છે. આવા હોનહાર વિદ્યાર્થી જે વિજ્ઞાનના ક્ષેત્રમાં કંઈક કરી શકે છે, એને જો સમાજ દ્વારા, શાળા દ્વારા, મંડળ દ્વારા જો એને માર્ગદર્શન મળે, જો એને હૂંફ આપવામાં આવે તો આવા વિદ્યાર્થી એક મહાન વૈજ્ઞાનિક થવા માટે એ પોતે પણ કોશિશ કરી શકે છે અને ભવિષ્યમાં ચોક્કસ એવો કંઈક બનશે એવી અમને શાળા પરિવારને પણ અપેક્ષા છે. શાળા પરિવારે પણ
આ જેસીબી મશીન જે રીતે એણે બનાવ્યું છે એ બદલ એની પ્રશંસા કરી અને જાહેરમાં એના વખાણ પણ કરેલા છે. અને આ વિદ્યાર્થીઓ શાળાનું અને તાલુકાનું પણ ગૌરવ છે. ભવિષ્યમાં આ વિદ્યાર્થી જિલ્લા કક્ષાએ પોતાનું નામ રોશન કરે એ માટે શાળા પરિવાર એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લામાં આજે વિરોધ પ્રદર્શન. એસટી કર્મચારી મંડળ પગાર પંચને લઈ ખફા. કોંગ્રેસ નહેરુની ખંડિત પ્રતિમાને લઈ જૈન સમાજ અનોપ મંડળથી ખફા. દિવાળીના તહેવારો નજીક આવતા ભેળસેળિયાઓના થઈ રહ્યા છે પર્દાફાશ. ચંડીસર જીઆઈડીસીમાં સતત બીજા દિવસે ઓઇલ મિલ પર દરોડા. ખેલ મહાકુંભની થઈ શરૂઆત. ડીસામાં જિલ્લા કક્ષાની યોજાઈ હોકી સ્પર્ધા. લાખણીમાં ખોખો અને વોલીબોલમાં બાળકોએ બતાવ્યું જોહર. કમ્પ્યુટરના કીબોર્ડ પર આવેલા 2 બટનનો હોય છે ખાસ. લાખણીમાં દિવ્યાંગે બનાવી દીધું રમકડાનું જેસીબી. તો આ હતા આજના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે આવતીકાલ ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.